શહેરમાં વ્યાજખોરીનું દૂષણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં લોકો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે। આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં ગેરકાયદે વ્યાજખોરી કરતા 28 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વ્યાજખોરો પર સકંજો। ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીકવાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પેરાતા હોવાના બનાવો બનતા હોય છે। આવા સમયે કેટલીકવાર આખું કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે। કેટલીકવાર ખૂબ ઊંચા દરેથી વ્યાજ વસૂલી કરી આવા ઈસમો મિલકત પચાવી પાડવી આત્મહત્યા